હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આજે આપણે નવી ચોપાટી ઉપર છે અને અહીંયા સમુદ્રનો વ્યૂ એકદમ જોરદાર, એકદમ મસ્ત આવે છે. અને સમુદ્ર બહુ અત્યારે સિઝન પૂરી થઈ ગઈ છે અને સમુદ્રમાં મોજા બહુ જ ઉછળી રહ્યા છે અત્યારે, અને ગાંડો ધૂળ થયો છે સમુદ્ર સાગરદેવ. તો આપણે તે જોઈએ અને હું તમને બતાવું સમુદ્ર. સમુદ્ર જોઈએ તે પહેલા અહીંયા આ ચોપાટી છે, અંદરનો નજારો. તો આ બધું અંદરનો નજારો છે, તમે જોઈ શકો છો. અહીંયા ચોરવાડ લખેલું છે અને નાળિયેરનો પેડ છે, ઝાડ. અને આ બાજુ બહુ બધું સારું છે અને આ છે ગેટ. ત્યાં માછલા પણ છે. સમુદ્ર એકદમ ગાંડો ધૂળ બન્યો છે અને જોરદાર મોજા ઉછળી રહ્યા છે. હજુ તો શરૂઆત છે. સામે છે મહાદેવ મંદિર. મોજા એકદમ જોરદાર ઉછળી રહ્યા છે, એકદમ હેલો મિત્રો, કલેજા તમે હમણાં જે વિડીયો જોયો સમુદ્રનો, અને સમુદ્ર અત્યારે બહુ જ ગાંડો એવો મોજા ઉછળી રહ્યા છે અને બધું એકદમ જોરદાર અત્યારે મોજા ઉછળી રહ્યા છે. તમે તો અહીંયા આવો તો ક્યારેય આ સમુદ્રની નીચે અંદર ન જાવું, ક્યારેય આ સમુદ્રમાં નીચે અંદર નાહવા માટે ન જાવું, કેમ કે અહીંયા બહુ જ તોફાની સમુદ્ર છે અને ક્યારેય અહીંયા કોઈ અંદરથી બહાર નથી નીકળી શકતું. એટલા માટે ક્યારેય અહીંયા આ સમુદ્રમાં ક્યારેય નીચે ન ઉતરવું. અને અમારા આવા વિડીયો જોવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને થોડીક કોમેન્ટ કરવાનું ન ભૂલતા. અને વિડીયોને બેલ આઇકન દબાવી વિડીયોને લાઈક કરજો. મળ્યા આપણે નવા એક નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.